આજે ઓગસ્ટ 31મી 2020 સોમવાર આપણે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાંથી 7મો સ્કંદ, જેમાં પ્રહલાદ મહારાજ અને નરસિંહદેવ ભગવાનની જે લીલા છે એ વિષયની ચર્ચા આપણી ચાલુ છે 10મા અધ્યાયમાં, અને ગઈ વખતે આપણે 40મો શ્લોક કરેલો. આ લીલા હવે મોટા મોટી સમાપ્ત થવા આવી છે, અને આ લીલાના અંતમાં જ્યારે આ પતશે આજે લગભગ, પછી આપણે ગઈ વખતે નક્કી કરેલું કે એક નવો પ્રસંગ લઈશું, અને એ નવો પ્રસંગ છે અજામિલની કથા, જે 6ઠ્ઠા સ્કંદમાંથી. તો થોડું સંક્ષેપમાં જે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી, અધ્યયન કર્યું હતું, એના વિશે હું થોડું રિવિઝન કરીશ. બધા દેવી દેવતાઓ સહિત બ્રહ્માજી જ્યારે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુનું વધ કર્યું ત્યારે બધા દેવી દેવતાઓ પ્રસન્ન થયા, અને બ્રહ્માજીએ નરસિંહદેવની પ્રાર્થના કરી, અને એમને એમની ભૂલ સ્વીકારી બ્રહ્માજીએ કે મેં આ નરસિંહ આપણે હિરણ્યકશિપુને મેં ખોટા વરદાનો આપ્યા, આવા રાક્ષસોને વરદાન અપાય નહીં, જે અહંકારી હોય છે, જે લોકોને પીડિત કરે છે. અને નરસિંહદેવ ભગવાને પણ એ ચેતવણી આપી કે હવે ફરીથી બ્રહ્માજી આવું કોઈ વરદાન તમારે આપવું નહીં. અને તમને લોકોને યાદ હશે કે એને મૃત્યુ અમર થવું હતું, એને લાખો વર્ષ, હજારો વર્ષ એને તપસ્યા કરી હતી હિરણ્યકશિપુ. અને બ્રહ્માજી જ્યારે પ્રકટ થયા ત્યારે એમને બ્રહ્માજીને કહ્યું હતું કે બ્રહ્માજી, મને તમે મૃત્યુ મને કોઈ દિવસ ના આવે, હું અમર રહું, એવો મને વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું હતું કે હું પોતે જ એક જીવ છું, માત્ર મુક્તિ આપનારા મુકુંદ છે, કૃષ્ણ. તો પછી એને અસુર જીવ હતો એટલે એને બ્રહ્માજીને છેતર્યા. એને કહ્યું કે હું ના દિવસમાં મરું, ના રાત્રિમાં મરું, કોઈ મનુષ્યથી ના મરું, ના જાનવરથી મરું, ના મારા મહેલની અંદર મરું, ના મહેલની બહાર મરું, ના હું પાણીમાં મરું, ના હું કોઈ દેવી દેવતાથી મરું, ના કોઈ પૃથ્વી પર મરું, ના પાતાળમાં મરું, ના કશે જ એમ કરીને એને ના કોઈ જીવિત વસ્તુથી મરું, ના કોઈ મૃત્યુ પામેલી વસ્તુથી મરું, એમ કરીને એમને બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું. અને એ વરદાનના કારણે એને ત્રિભુવનની અંદર બહુ જ ખૂબ જ બળશાળી થઈ ગયો હતો, અને એ બળનો દુરુપયોગ કર્યો, અને દેવી દેવતાઓને સતાવ્યા, ભક્તોને સતાવ્યા, એમનો પોતાનો દીકરાને પણ ના છોડ્યો, પ્રહલાદને પણ બખ્શ્યો નહીં, પ્રહલાદને પણ કેટલી વાર મારવાનો પ્રયત્ન કર્યો. એટલે નરસિંહ ભગવાને કહ્યું કે હવે ફરીથી કોઈ પણ અસુરી જીવને આવી રીતના વરદાન નહીં આપવા કરીને ચેતવણી આપી હતી. બ્રહ્માજી અને દેવી દેવતાએ બધાએ પછી નરસિંહદેવ ભગવાન પોતાના ધામમાં ચાલ્યા ગયા. નરસિંહદેવ ભગવાને પ્રહલાદને કહ્યું હતું કે પ્રહલાદ, તું અહીંયા રહે, અને તારા હવે બાપા નથી, તો હવે તું સરસ તારા બાપાનું રાજ્ય સંભાળ. ભક્ત હતો પ્રહલાદ, એટલે કોઈ દિવસ દુરુપયોગ તો નહીં જ કરે, અને બહુ જ પ્રબળશાળી રાજા અને ભક્ત રાજા, રાજ ઋષિ કહેવાય, જેને ભગવદ્ ગીતામાં એનું પણ વર્ણન આપ્યું છે કે એવા રાજાઓ પહેલા હતા
જે લોકો ઋષિ હતા હૃદયથી, જે લોકો હૃદયથી ભક્ત હતા, કોઈ દિવસ પોતાના માટે એમને ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ વસ્તુ એનો દુરુપયોગ નથી કર્યો, પ્રજાને પોતાના પુત્ર પુત્રી તરીકે માને અને બધાનું હિત અને કલ્યાણ એમના હૃદયની અંદર બીજું કશું જ નથી અને બધાને કૃષ્ણ ભક્તિ ની પ્રાપ્તિ થાય એ જ એ લોકોના હૃદયમાં હતું અને એ જ એનું વિતરણ કરે એ રાજ ઋષિઓ. અમુક રાજાઓ એકાદશીના વ્રતની અંદર યુધિષ્ઠિર મહારાજ કૃષ્ણને પૂછે છે, અલગ અલગ એકાદશીઓનું મહાત્મ્ય, એમાં એવા એવા રાજાનું પણ વર્ણન કરે છે કૃષ્ણ કે જે લોકોના રાજ્યમાં ઇવન ઘોડા અને જે હાથીઓ પણ તબેલામાં જે હતા એ લોકોનું પણ હિત માટે 11ના દિવસે એ લોકો પણ ધાન્ય નતા ખાતા અને એ લોકો પાણી પણ નતા પીતા, જળ પણ નતા પીતા. આખી પ્રજા નિર્જળ એકાદશી કરતી હતી. તો આ સાચા રાજા કહેવાય, આ રાજઋષિ કહેવાય. આજની દુનિયામાં એવા લીડરો ક્યાં મળે છે? કોશે ના મળે, કોઈ જ નહીં. દીવો લઈને નીકળો તો એ ના મળે. યુધિષ્ઠિર મહારાજ, અમરીશ મહારાજ, પ્રહલાદ મહારાજ, દશરથ રાજા, જનક મહારાજ, આ બધા રાજઋષિ, જે હૃદયથી એ લોકો સાચા ભક્ત, અને છતાં પણ રાજ્ય એટલે કરે કારણ કે નિમિત્ત બનીને કે આ ભગવાનની સંપત્તિ છે, આ પ્રજા, આ રાજ્ય એ મારે માત્ર નિમિત્ત બની અને મારે મારે ભગવાનને પ્રસન્ન કરવા હું સ્વીકારું છું, હું રાજપદ. તો પ્રહલાદ મહારાજે ની પાછું અભિષેક થયું. દેવી દેવતાઓએ, બ્રહ્માજી આદિ એ લોકોએ બધાએ મળી અને પ્રહલાદ મહારાજને ગાદી ઉપર બેસાડ્યા અને પછી શુક્રાચાર્ય આદિ જે ગુરુઓ હતા, બધા સંતો હતા, એ બધાને પ્રહલાદ મહારાજે સન્માન આપ્યું. અને એ જ પ્રમાણે આ જે વાર્તાલાપ છે, જે કથા યુધિષ્ઠિર મહારાજ અને નારદજી વચ્ચેનો સંવાદ જે છે, જે નારદજી આ પ્રહલાદ નરસિંહદેવની જે કથા કે છે, અને એની અંદર પછી એમાં એ આપણને સમજ પડે છે કે એમાં જ્યારે પૂછે છે આગળ પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજ કે શું થયું, એ જે બંને રાક્ષસ બનેલા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ લોકો જે દિતિના જે પુત્ર હતા, એ લોકો કુમારોએ, આપણે શરૂઆતની અંદર જયારે ભૂમિકા હતી એમાં કહ્યું હતું કે જય વિજય નામક બે દ્વારપાલ હતા. એ દ્વારપાલોને કુમાર જયારે પહોંચ્યા, 4 કુમાર, તે એ લોકોને અંદર વૈકુંઠની અંદર પ્રવેશ નતો આપ્યો અને એ લોકોએ પછી શ્રાપ આપેલો. શ્રાપમાં એ લોકોએ શ્રાપ સ્વીકારી લીધો. શ્રાપમાં એ લોકોને એવું હતું કે પહેલા એ લોકોને 7 જન્મ દેવી દેવતાનો મળે, કાં તો 3 જન્મ એ લોકોને દાનવોનો મળે, રાક્ષસોનો મળે. તો એ લોકોએ 3 જન્મ સ્વીકાર્યો રાક્ષસોનો, કારણ કે એ લોકોને તરત ફરીથી પાછા આવી જવું હતું એ વૈકુંઠ પદમાં, એ લોકોની સેવામાં. અને એ પણ આપણે તમને લોકોને યાદ હોય કે એ વૈકુંઠની અંદર કોઈ પણ ભગવાન જોડે વીર્ય રસ કે ભગવાન જોડે કોઈ પણ યુદ્ધ કરવા તૈયાર નહોતું. અને ભગવાનની ઈચ્છા હતી કે મારે થોડી મારા આ જે હાડકા જે છે એ મારા ઘણા દિવસથી મેં એક્સરસાઇઝ નથી કરી, મેં વ્યાયામ નથી કર્યું, મેં કોઈની જોડે અસ્ત્રોથી, પણ વૈકુંઠની અંદર કોઈ તૈયાર નહીં. તો જય વિજય એ બંને ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે આ આખી જે ભૂમિકા જે થઈ, જેમાં એ લોકો હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા અને એના પછી એ લોકો જે સત્યયુગમાં હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા. આ ત્રેતા યુગમાં ભગવાન રામચંદ્ર આવ્યા, ત્યારે રામચંદ્ર ભગવાને યુદ્ધ કર્યો કોની જોડે? કુંભકર્ણ અને રાવણ જોડે. એ જ જય વિજય. અને જયારે કૃષ્ણ પોતે દ્વાપરમાં આવ્યો ત્યારે એમને એ જ બંને દાનવનો અવતાર એમને લીધો, શિશુપાલ અને દંતવક્રનો. અને એ લોકોને કૃષ્ણએ, રામે અને નરસિંહદેવ ભગવાને એ લોકોનું વધ કર્યું. અને વધ કરવાથી આ અધ્યાયની અંદર આપણને સમજ પડે છે, જે પાછલા શ્લોકોમાં જે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી, કે એ લોકોને પણ મુક્તિનું પદ મળ્યું. મુક્તિ વિશે આપણે ઘણી વાત કરી કે ઘણી પ્રકારની મુક્તિ હોય છે. 5 પ્રકારની મુક્તિ: સાયુજ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ, સાર્ષ્ટી અને સાલોક્ય. તો આ જે 4 મુક્તિ જે છે, સાલોક્ય, સારૂપ્ય, સાર્ષ્ટી અને સામીપ્ય, આ 4 મુક્તિ એ મુક્તિ ભક્તોને મળતી હોય છે.
અને જે સાયુજ્ય મુક્તિ હોય છે જે રાક્ષસોને મળે છે જ્યારે ભગવાન એનું વધ કરે છે. તો મુક્તિનું પદ, અને જ્યારે ભગવાન વિશેષ કૃપા કરે છે ત્યારે એ લોકોને અમુક રાક્ષસોને વૈકુંઠ પદ કે ગોલોક પદે મળે છે. જેમ કે અહીંયા પ્રભુપાદજી લખે છે કે આ શિશુપાલ અને દંતવક્રને પણ એ લોકોને વૈકુંઠ પદ મળી ગયો. એટલે બેઝિકલી જય વિજય હતા. જય વિજયને ફરીથી સાક્ષાત રૂપમાં એ લોકોને દ્વારપાલ તરીકે એ લોકોને પાછું એ લોકોને વૈકુંઠ પદ મળી ગયું. પણ બીજા કોઈ જો રાક્ષસ હોતે તો એ લોકોને વૈકુંઠની અંદર પ્રવેશ ના મળે, બ્રહ્મ જ્યોતિની અંદર એ લોકો લીન થઈ જતે. અને વૈષ્ણવ માટે આ મુક્તિ કોઈ દિવસ વૈષ્ણવ નથી માંગતા. આ બહુ બહુ જ જે શુદ્ધ વૈષ્ણવ હોય છે. અને આપણે આ ઘણી વાર એનું ધ્યાન કર્યું છે. ઘણી વાર નરસિંહ મહેતાનું જે પદ છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. હરિના ભક્તો મુક્તિ ના માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય કીર્તન નિત્ય ઓછવ નિરખવા નંદ કુમાર ને. હરિના જન તો મુક્તિ ના માંગે. હરિના જન એટલે વૈષ્ણવજન. હા, હરિજન એટલે પેલા નહીં હરિજન જે ગાંધીજી અને આ જે લોકો બંગાળની અંદર દરિદ્ર નારાયણ જે ગરીબ લોકો હોય છે એ લોકોને પણ કહે છે કે દરિદ્ર નારાયણ. કેટલા મૂર્ખ લોકો છે એ લોકો, કે નારાયણ કેવી રીતના દરિદ્ર હોય. અમુક જે પંથ જે છે અમુક લોકો, અને ખાસ કરીને આ જે શું નામ રામકૃષ્ણ મઠ વિવેકાનંદજીનું જે એ લોકો દરિદ્ર નારાયણ, એટલે સમજ નથી પડતી એ લોકોને. નારાયણ એક દરિદ્ર હોય જ ના શકે, જે વૈકુંઠ આધિપતિ છે, જેની પોતે સેવા લક્ષ્મી દેવી કરે છે. લક્ષ્મી દેવીનું સ્થાન શું છે? કોઈ દિવસ નારાયણનો પિક્ચર કે કોઈ દિવસ નારાયણની મૂર્તિ જોઈ હોય તો લક્ષ્મી શું કરે છે? શાંતા કારણમ ભુજરક શયનમ. હા, એ શ્લોક બધાને તમને યાદ હશે, બહુ જૂનો શ્લોક છે. લક્ષ્મી દેવી નારાયણના ચરણની સેવા કરતી હોય છે. તો લક્ષ્મી પોતે સાક્ષાત મહાલક્ષ્મી જે નારાયણની સેવા કરતી હોય તો ત્યાં દરિદ્રપણું હોય જ કેવી રીતના? દરિદ્રપણું જે હોય છે એ પોતાના કર્મના કારણે. કર્મ એવા કોઈના ખરાબ હોય, જેને એવા પાપ કર્મ કર્યા હોય, જેને એવા વિકર્મો કર્યા હોય, તો એને એવી દરિદ્ર યોનિમાં જન્મ મળે છે. એ લોકોને એવો પાપ કરે તો એ લોકોની સરખામણી નારાયણ સાથે કરવી. અને દરિદ્ર નારાયણ તો બંગાળની અંદર આજકાલ ઘણા વર્ષોથી આ એક પ્રથા છે કે કોઈ ગરીબ માણસ આવ્યું તો કે એટલા દરિદ્ર નારાયણ, આ દરિદ્ર નારાયણ છે, આજે આપણા દરવાજે આવ્યો છે. કેટલું મોટું ઇન્સલ્ટ, કેટલું મોટું ભગવાનને તમે દરિદ્ર કહો, કેટલો મોટો અપરાધ કહેવાય. એટલે આ વસ્તુ જ્યાં સુધી આપણે સાચી પરંપરામાં પ્રભુપાદ, આપણે એટલા બધા સૌભાગ્ય છે આપણું કે પ્રભુપાદ જેવા આચાર્યનો આશ્રય મળ્યો છે, એમના પુસ્તકોનો, એમના ગ્રંથોનો, એમના શાસ્ત્રોનો, અને ખાસ કરીને વિશેષ કરીને એની આપણે ચર્ચા કરીએ છીએ, શુદ્ધ ભક્તિ. ઘણા લોકોને આમાં એમ થાય કે ખોટી વસ્તુ લાગી ગઈ કે ભાઈ આવું બોલવું ના જોઈએ, પણ કેમ નહીં? યથારૂપમાં પ્રભુપાદજીની ગીતા જુઓ, એના પર શું લખ્યું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, ભગવદ્ ગીતા યથારૂપ. ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય, ભગવદ્ ગીતા યથારૂપ, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. કારણ કે ઘણી વાર જે માં કે બાપ હોય કે પોતાનું કોઈ બહુ સુહૃદ હોય ને તમારું, તો જેવું આપણું દર્દ કે જેવી આપણી બીમારી, એ જ પ્રમાણે આપણને કડવી દવા પીવડાવે. અને એ કડવી દવા પીવડાવે છે એટલે આપણા હિત માટે પીવડાવે છે. માં જયારે કાલાવાલા કરીને કે ગુસ્સો કરીને કે બાપ લાફો મારીને કે ચાલ દવા પી લે, આટલો માંદો છે, આટલો તાવ છે, અને કડવી કડવી દવા જે તમારા મોઢામાં ચમચી ઠૂસવામાં આવે, તો તારે એ સમયે એ વ્યક્તિને લાગે કે આ મારા દુશ્મન છે, પણ સૌથી વધારે પ્રેમ કરે છે તમારા માટે. એ જ પ્રમાણે આ જે ગૌડીય આચાર્યો જે છે, વૈષ્ણવ આચાર્યો છે, પછી નરસિંહ મહેતા કહો કે પ્રભુપાદ કહો, એ લોકો કોઈ દિવસ તત્વમાં ભેદ નહીં હોય, શુદ્ધ તત્વ તમને આપશે. પછી ભલે એ કડવી દવા લાગે, પણ અંતે એ મીઠાશે, એ તમને એવા પદ ઉપર લઈ જશે, આપણને શુદ્ધ ભક્તિ, જે આપણને કૃષ્ણના પદ ચરણારવિંદનો આશ્રય મળશે. જે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જે મારી શરણમાં એકવાર આવી જશે, એના માટે જેટલા જન્મ
ના જેટલા પણ પાપો છે, જેટલા પણ કર્મો છે, હું મારા માથે લઈ લઈશ. હે અર્જુન, તું ચિંતા નહીં કરતો. મારી શરણાગતિ, મામ એકમ શરણમ વ્રજ. તો એ શરણાગતિમાં તમને લઈ જનારા એ સૌથી મોટા તમારા સ્વરૂપ છે. એક સરસ દાખલો મારા મનમાં આવે છે, કદાચ મેં પહેલા પણ આ કીધેલો છે, કે મેળાની અંદર જ્યારે બહુ મોટો મેળો હોય, ફેર, હા આપણે કહીએ ને, તે ફેરની મેળાની અંદર હજારો લોકો હોય છે અને એટલી બધી ગર્દી હોય છે. એની અંદર છોકરાઓ નાના ખોવાઈ જાય ઘણી વાર. તો એક મેળામાં એક નાનું બાળક, 4 વર્ષનું બાળક ખોવાઈ ગયું. હી વોઝ લોસ્ટ, ધેટ ચાઇલ્ડ ઇન ધ ફેર. અને એ ખોવાઈ ગયું તો લાખો લોકો, હજારો લોકો એની આગળ પાછળ થઈ જાય, પણ કોઈ એની સામે જુએ નહીં અને ધ્રુસકે રડે. મા બાપથી છૂટો પડી ગયો. તો પછી એમાંથી કોઈ એક સારી વ્યક્તિ આવ્યું અને કે બેટા શું થયું, અને એને થોડી સાંત્વના આપી અને કે બેટા, મારા પપ્પા મમ્મી ખોવાઈ ગયો છું. અચ્છા બેટા, કશો વાંધો નહીં, તું અહીંયા જ ઉભો રહેજે, એ લોકો તને શોધતા આવી જશે, ખસીશ નહીં, હા, એ લોકો આવશે. તેમ કરીને એ છોકરાને, નાના બાળકને એને સાંત્વના આપે છે અને એનું એ 2 મિનિટ માટે એનું રડવાનું બંધ થઈ જાય છે. તે વ્યક્તિએ સારું પુણ્ય કર્મ કર્યું કહેવાય. અને પછી એને શિખામણ આપીને ત્યાંથી નીકળી જાય છે. હવે 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, હજુ મા બાપ દેખાય નહીં, એટલે ફરીથી એ રડવા માંડ્યો. ખૂબ રડ્યો. પાછા હજારો લોકો આગળ પાછળ થઈ, કોઈને કઈ પડી નથી. અને પછી બીજો એક પુણ્યશાળી વ્યક્તિ આવ્યો, એ ઉભો રહ્યો અને એને કોઈ પેલો ફેરીઓ હતો, એની પાસેથી એને આઈસ્ક્રીમ અપાવ્યો અને કે લે બેટા, લે આઈસ્ક્રીમ ખા, શાંત થઈ જા, તારા પપ્પા મમ્મી આવશે બેટા, ચિંતા નહીં કર, ઉભો રહે. અને એની જોડે થોડો ટાઈમ માટે ઉભો રહે છે, ચિંતા કરીને કે કદાચ કે હમણાં આવશે. પણ પછી એ ભાઈ પણ એને છોકરાને મૂકીને જતા રહે છે. હવે છોકરાને, હવે એનો આઈસ્ક્રીમ પતી ગયો, એ ભાઈ પણ જતા રહ્યા. પછી પાછો એના મા બાપ ના આવ્યો એટલે પાછો ધ્રુસકે દુખી, રડે. પાછા કેટલા લોકો એની આગળ પાછળ જાય, પણ કોઈએ ધ્યાન ના આપ્યું. પછી એક ત્રીજો વ્યક્તિ આવ્યો. ત્રીજો વ્યક્તિએ એ બાળકને સાંત્વના આપી, મીઠાશથી એને શાંત પાડ્યો, એને આઈસ્ક્રીમ આપ્યો, બધું આપ્યું. પછી ધીમેથી એની પાસેથી એટલી બધી માહિતી કઢાવી, એટલી બધી સરસ માહિતી કઢાવી અને એને આંગળી પકડીને એ દુખી મા બાપ જે હતા એના ઘરે એને ઘરે પહોંચાડી દીધો. તો આ 3 વ્યક્તિમાંથી સર્વશ્રેષ્ઠ કોણ? જે વ્યક્તિ એ થોડા માટે દુઃખ હતું, એનું થોડા દુઃખ નું અંત થોડું ક્ષણભંગુર, ટેમ્પરરી સમય માટે એનું દુઃખ ઓછું કર્યું, કે જેને પરમનન્ટ એનો સોલ્યુશન, એને પરમનન્ટ એનો જે એને સુખ આપી શકે એવું એને કાર્ય કર્યું. તો એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું કામ જ એ છે, એ લોકો કરુણાથી, કે એ લોકો તમને આંગળી પકડીને તમને ગમે એમ કરીને ઘણીવાર ક્રોધ કરે, ઘણીવાર કૃપાનો પણ એ લોકો જે પણ કરે બધું કૃપા જ કરે છે. પછી ભલે એ લોકો મીઠાશથી બોલે કે ક્રોધથી બોલે, કે તમને કડવી દવા અપાવે, કે તમને એવો શાસ્ત્રોના પ્રમાણથી એવા શ્લોકોનો પ્રમાણ આપીને તમારું આખું હલાવી દે અસ્તિત્વ, કે હું તો આટલા વર્ષથી આમ માનતો હતો, ના, આ સાચી વસ્તુ છે. એ વૈષ્ણવનું કામ સત્ય બોલવું, પરમ સત્ય, અને પરમ સત્ય ધીમહિ, જેના પર વ્યાસદેવ પોતે શ્રીમદ ભાગવતની શરૂઆતની અંદર જેના પર મનન કરે છે, એના ચરણારવિંદમાં જઈને પહોંચાડવું, એ સૌથી મોટું કાર્ય છે. જેનું ઋણ કોઈ નહીં ચૂકવી શકે, અને બહુ ઓછા લોકો એ સમજી શકે છે. બાકી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ આ બધું બાંધવું સારું કહેવાય, એ પહેલા અને બીજા વ્યક્તિની શ્રેણીમાં આવ્યું. પણ જે લોકો તમારું જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, જન્મ, મરણ, દુઃખ, જે દુઃખ છે એની જન્મ અને મરણની વચ્ચે જે ગડપણ છે, જે બધી વ્યાધિઓ છે, માંદગી જે છે, એ તમારું પરમનન્ટ નિત્ય કાલ માટે એ દૂર કરી દે, તો એ વ્યક્તિ કેટલો મોટો દાની કહેવાય, એ વ્યક્તિ કેટલો મોટો ઉપકાર કહેવાય. પર ઉપકાર કરે તો એ મનના આવે અભિમાન રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. લોકો એ ગાય છે પણ સમજી નથી શકતા. લોકો સરખામણી કરે છે આવા શુદ્ધ વૈષ્ણવની,
કે જે સ્કૂલ કોલેજ અને બીજા બધા પુણ્ય કર્મ કરવા વાળા લોકોથી એની સરખામણી કરે છે. બહુ મોટી ત્રુટિ છે, બહુ મોટી ભૂલ છે. અને વૈષ્ણવ તો ઋણ પોતે ભગવાન નથી ચૂકવી શકતા, તો આપણે સામાન્ય માણસો, સામાન્ય વ્યક્તિ કેવી રીતના વૈષ્ણવનું ઋણ ચૂકવી શકીએ, કેવી રીતના વિચારે કરી શકીએ. ભક્તિ વિનોદ ઠાકોર એક આચાર્ય અમારી લાઈનની અંદર આવેલા, એ કે જે લોકો એવું કોઈ ગુરુનું ઋણ ચૂકવવાનો ખાલી વિચાર પણ માત્ર કરે, એને વિનોદ પાત્રમ કહેવાય. એના પર હસવું આવે કે એવો એ વિચાર આવે કે ગુરુનું કોઈ દિવસ તો ઋણ ચૂકવાય? કોઈ દિવસ ચૂકવાય જ નહીં. ઋણ ચડી ગયું એ ચડી ગયું. કોઈ દિવસે ઋણ તો આપણે ચૂકવી નહીં શકીએ. હા, એક જરૂર છે કે તમે આપણે ગુરુની સેવા કરી શકીએ અલગ અલગ પ્રકારથી, અને જેવી જેવી જેની વૃત્તિ હોય એ પ્રમાણે ગુરુજનોએ જે આપણને કૃષ્ણની ભક્તિની અંદર અનેક પ્રકારની સેવાઓ છે, એ સેવામાં આપણે જોડી શકીએ ગુરુના માર્ગદર્શનમાં, સાચા ગુરુ સદગુરુના માર્ગદર્શનમાં. બાકી જે ગુરુ આપણને કે કાંદા લસણ ખાઓ ઓકે છે, જે ગુરુ કે ચા પીઓ કોફી પીઓ એ ઓકે છે, અમુક તો ગુરુઓ તમને દીક્ષા પણ આપી દે, જાણે છે કે માછલી ખાય છે અને એ લોકો માંસ ખાય છે, તો પણ કોઈ વાત નહીં. કારણ કે રોકડા મળે ને ગુરુ પૂર્ણિમાના દિવસે, લાખો કરોડો રૂપિયા આવે. જ્યારે પધરામણી થાય ત્યારે લાખો રૂપિયા આવે. એટલે આ બધી વસ્તુ ભાગવત જે છે, ભાગવતમાં આ બધી વસ્તુ નથી. ઘણા લોકો ભાગવતના નામે ચરી ખાય છે. ઘણા લોકો ભાગવત નો આધાર લઈને લોકો એને ધંધો બનાવે છે, અને એ લોકો માટે નરકની અંદર એ લોકો વ્યવસાય કરે. ભાગવત જેવા શુદ્ધ ગ્રંથ ની કથા કરી કે ભગવાનના કીર્તનને વેચે, એનો ધંધો કરે, એ લોકોનું કોઈ સ્થાન નથી. એ લોકોના પાછલા કર્મ પ્રમાણે જો કઈ પુણ્ય કર્મ કર્યા હતા એટલે એ લોકોને લાવો મળ્યો, પણ એ લોકોએ બરાબર લાવો એડવાન્ટેજ ના લીધો. આજે કોઈ વ્યક્તિને કોઈ એક સરસ કોહિનૂર જેવો હીરો મળે અને એને જો પરખ્યો ના હોય તો કાચ સમજીને એને ગાર્બેજમાં નાખી દે, તો લોસ કોનું થયું? એ વ્યક્તિનું થયું. ભાગવત જેવા અમલ ગ્રંથનું જેને સંગ મળે છે, જેને સેવા મળે છે, અને જો એ સમજી ના શકે તો એનો લોસ, બહુ મોટો લોસ થયો, એનું બહુ જ મોટું દુર્ભાગ્ય છે. એટલે વૈષ્ણવજન તો મુક્તિ ના માંગે, જન્મ જન્મ અવતાર રે. કોઈ દિવસ વૈષ્ણવ કોઈ પણ આ 5 મુક્તિમાંથી એકે મુક્તિ ના માંગે કે ભાઈ સારૂપ્ય મુક્તિ, મને તમારા જેવું રૂપ જોઈએ છે પ્રભુ વૈકુંઠની અંદર. વૈકુંઠની અંદર જેટલા વૈકુંઠની અંદર જે લોકો જે વૈકુંઠ પદની પ્રાપ્તિ કરી છે, એ લોકોને પણ વિષ્ણુ જેવા, નારાયણ જેવા ચતુર્ભુજ, 4 હાથ અને નારાયણ જેવું એમને સ્વરૂપ મળે છે. એ લોકો એવા જ લાગે છે. હા, બિલકુલ નારાયણ. એને કહેવાય સારૂપ્ય મુક્તિ. સારૂપ, આ ભગવાન જેવું રૂપ. સામીપ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ એને કહેવાય કે ભગવાન સાથે એમને નિવાસ કરવા મળે. સાલોક્ય મુક્તિ એટલે જે લોકમાં ભગવાન નિવાસ કરે છે એ લોકમાં એ જીવને નિવાસ કરવા મળે. અને સાર્ષ્ટી મુક્તિ, સાર્ષ્ટી એટલે ભગવાન જેવો વૈભવ. હા, વૈકુંઠની અંદર બધા જ વૈભવશાળી છે. અને અમુક લોકો કે છે દરિદ્ર નારાયણ, એ લોકોનું દિમાગ દરિદ્ર છે એવા કેવા વાલાઓનો. એકવાર પ્રભુપાદજીના ગુરુદેવને કોઈએ પૂછ્યું હતું, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને, કે તમે આટલો બધો પ્રચાર કરો છો કલકત્તામાં અને તમે બધાને બોલાવો છો કે આવો બધા અમારા મંદિરોમાં, અને તમે કશું પૈસા પણ નથી લેતા, કશું લેતા નથી, કે એવું દાન પણ એવું કે તમે ઓપનલી માંગતા નથી. કોઈ આપે તો ઠીક છે, ના આપે તો કઈ નહીં, તો તમારું મંદિર ચાલશે કેવી રીતના? તો પ્રભુપાદજીના ગુરુદેવે શું જવાબ આપ્યો ખબર છે? હું વૈકુંઠથી માત્ર એક ઈંટ લઈ આવીશ, જે સોનાની ઈંટ, અને ઈંટ આખા બધું જેટલો કોસ્ટ છે એ બધું એની બધી ભરપાઈ થઈ જશે. આ જેટલો પણ અમારો જે સંસ્થા ચલાવવાનો, એટલો કોન્ફિડન્ટલી છાતી ઠોકીને એમને કહ્યું કે અમે લોકો દરિદ્ર નથી, અમે લોકો કૃષ્ણના સેવક છીએ, અને કૃષ્ણના સેવક કોઈ દિવસ ભૂખ્યા ના મરે. અમુક વાર કસોટી કરે છે કૃષ્ણ, અને કસોટી એવા જ ભક્તોની કરે છે જે ઉચ્ચ કોટી, એ સહનશીલતા, લોકોને એક એક્ઝામ્પલ તરીકે, એક ઉદાહરણ તરીકે કૃષ્ણ એ બતાવવા માંગે છે
પણ અંતે કૃષ્ણનો કોઈ ભક્ત ભૂખ્યો નહીં મરે, તરસ્યો નહીં મરે, એને તો વૈભવ જ વૈભવ મળશે. વૈકુંઠ ગયા પછી પણ એને ત્યાં શાશ્વતી મુક્તિ મળે છે. શાશ્વતી મુક્તિ એટલે કોઈ સાધારણ મુક્તિ ના કહેવાય. પણ વૈષ્ણવ જે શુદ્ધ વૈષ્ણવ છે એ લોકો કોઈ દિવસ હરિના જન એટલે વૈષ્ણવ, હરિના જન એટલે વૈષ્ણવ. હરિજન એટલે પેલા દરિદ્ર લોકો, જે શુદ્ર જે છે, જેને તમે જે ગાંધીજીએ પેલું પદ આપેલું કે આપણે જે લોકો એને સ્પર્શ ના કરે એને હરિજન, એટલે એને હરિજન કહી દીધા. ના, હરિજન તો આમ જોવા જઈએ તો બધા જ છે, કારણ કે બધા જ જીવ જે છે એ કૃષ્ણના અંશ છે. મમય અંશ જીવ લોકો જીવભૂત સનાતન, ભગવદ્ ગીતામાં. પણ ખાસ કરીને જે કૃષ્ણની ભક્તિ કરે છે એ ખાસ કરીને હરિજન. એ હરિજનનો સાચો અર્થ થયો શુદ્ધ વૈષ્ણવ. હરિના જન તો મુક્તિ ના માંગે, જન્મ જન્મ અવતાર. ભલે હું આવું ફરીથી, અરે કૃષ્ણ તારી શું ઈચ્છા છે, હું આવું ફરીથી આ પૃથ્વી પર, હું નરકમાં જાઉં તૈયાર છું, પણ માત્ર એક જ વસ્તુ માંગુ ભાઈ, કે ઓ કૃષ્ણ તારી ભક્તિ ના ભૂલું, તારી સેવા ના ભૂલું, જન્મ જન્મ અવતાર રે, નિત્ય કીર્તન નિત્ય ઓછો, નિત્ય તારા ગુણગાન ગાઓ, નિત્ય તારા ઓછો કરું, નિરખવા નંદ કુમારને. જ્યાં હોઉં ત્યાં સ્વર્ગેશુ નરકેશુ અપવર્ગેશુ સમાતુલ્ય દર્શના. વૈષ્ણવ માટે આ બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ તમને સાધારણ ભાગવત કથાઓમાં, જ્યાં લાખો લોકો પંડાલમાં ઉભા હોય અને મોટી મોટી ગાદીઓ પર અને મોટા મોટા શેઠ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉભા બેઠા હોય અને વ્યાસપીઠ ઉપર પેલા મહારાજ બેઠા હોય, આ બધી વસ્તુ નહીં કે. અને આ બધી વસ્તુ હું તમને ભાગવત માંથી જ કહું છું. ભાગવત માંથી જ. હું કઈ મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ નથી કરતો. આ મારા પ્રભુપાદે એમને આપેલું છે, એ જ હું તમારા સમક્ષમાં એઝ ઇટ ઇઝ યથારૂપમાં કહું છું. શુદ્ધ ભક્તિ, ગઈ વખતે આપણે જે શ્લોક કરેલો એ શ્લોક હતો કે યથા યથા ભાગવતો ભક્ત્યા પરમયાદિભી નિર્પસ ચૈદ્ય આદ્ય સાત્વ્યમ હરેશ તચ ચિંતયાયહુ. અર્થાત શુદ્ધ ભક્તિ, શુદ્ધ ભક્તો સતત તમારું ચિંતન કરતા હોય છે અને અંતમાં એ લોકોને તમારા જેવું એમને શરીર મળે છે. અને આ એને સારૂપ્ય મુક્તિ કહેવાય. શિશુપાલ, દંતવક્ર અને જે બીજા બધા જે રાજાઓ હતા, જે કૃષ્ણ એમનું વધ કર્યું હતું, એ લોકોને પણ આ જ વૈકુંઠ પદ મળેલો. ગઈ વખતે આપણે આ શ્લોક ઉપર ચર્ચા કરી હતી. આજનો 41મો શ્લોક. આખ્યતામ સર્વં એતત્તે યન્મામ ત્વામ પરિસ્ત્વાન દમઘોષા સુતા દમં હરેઃ સત્મ્યામ અપી દ્વિષમ. આખ્યાતમ સર્વમ એતત્ તે યન્મામ ત્વમ પરિપૃષ્ટવાન દમઘોષ સુતાદીનમ હરેઃ સાત્મ્યમ અપી દ્વિષમ. અર્થાત એ મને યુધિષ્ઠિર મહારાજને નારદજી કહે છે, જે તમે મને પૂછ્યું હતું શિશુપાલ વિશે, એ મેં તમને કહ્યું અને એ લોકોને મુક્તિ પદ મળ્યું. હાલાકી એ લોકો ભગવાનના એ લોકો દુશ્મન તરીકે આવેલા છતાં પણ એ લોકોને મુક્તિ પદ મળ્યું. 42મો શ્લોક. એષ બ્રહ્મણ્ય દેવસ્ય કૃષ્ણસ્ય ચ મહાત્મનઃ અવતાર કથા પુણ્ય વદો યત્રાદિ દૈત્યયો. એષ બ્રહ્મણ્ય દેવસ્ય કૃષ્ણસ્ય ચ મહાત્મનઃ અવતાર કથા પુણ્ય વદો યત્રાદિ દૈત્યાયો. અર્થાત આ પ્રસંગની અંદર કૃષ્ણનું જે આ શિશુપાલ અને દંતવક્ર અને નરસિંહદેવ ભગવાને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને અને રામચંદ્ર ભગવાને કુંભકર્ણ અને રાવણને નું જે વધ કરેલું, અલગ અલગ નાના અવતારોમાં કૃષ્ણ આવે છે
જેમ મેં વર્ણન કર્યું, અને આ જે બંને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નું જે મેં વર્ણન કર્યું અને આ બીજા બધા રાક્ષસોનો, એ પ્રમાણે અહીંયા આગળ આ કથા જે નર્તકીદેવ ભગવાનની અને પ્રહલાદ મહારાજનો અંત આવે છે. તો હવે આપણે એક કામ કરીએ. અજામિલની કથા બહુ સરસ કથા છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં 6ઠ્ઠા સ્કંદમાં, જેની અંદર અજામિલની કથા આવે છે. શ્રીમદ ભાગવતમ ની અંદર 10 પ્રકારના વિષયો છે, જેની અંદર સૃષ્ટિ પછી ની અંદર જેની અંદર જે નાના પ્રકારના આપણે ગ્રહો, લૌકિક જે પ્લેનેટ, જે લૌકિક ગ્રહ નું નિર્માણ, સુખદેવ ગોસ્વામી જે શ્રીમદ ભાગવતમ ના જે વ્યક્તા છે એમને આ બધું 6ઠ્ઠા સ્કંદ પહેલા એમને એનું વિવરણ કર્યું હતું, પહેલા 5 સ્કંદની અંદર. અને પછી એમને વિવરણ કર્યું કે અલગ અલગ જે આ પ્લેનેટરી સિસ્ટમ્સ, એટલે કે આ જે લૌકિક જે ગ્રહો છે એનું 3જા સ્કંદમાં, 4થા સ્કંદમાં અને 5મા સ્કંદમાં એમનો સરસ ઉલ્લેખ કર્યો છે. અને 6ઠ્ઠા સ્કંદની અંદર 19 અધ્યાય છે. એ 19 અધ્યાયમાં ભગવાન કેવી રીતના પોષણ કરે છે. ધ મેન્ટેનર. ભગવાન જે છે એ ગોપતા છે. તુમી તો ગોપતા જગન્નાથ. ભગવાન જે છે જગતના નાથ છે. એમ કહેવાય છે ને કે કીડીને કણ અને હાથીને મણ આપનારા કોણ છે? એ કૃષ્ણ છે. એ ગોપતા છે, એ પોષણ કરનારા છે. તો પહેલો જે અધ્યાય જે છે એ અજામિલ વિશે એક કથા છે, એનો એક વિષય છે. જે બહુ જ પાપી જીવ હતો અને એની મુક્તિ થઈ જ્યારે વિષ્ણુ દૂતો આવ્યા અને એને બચાવ્યો યમદૂતોના પાશથી, યમદૂતોના ફાંસીથી એને બચાવ્યો. અને આ અધ્યાયની અંદર એવી રીતના બચાવ્યો વિષ્ણુદૂતે એનું વર્ણન થશે. આપણે જાણવું જોઈએ કે આપણે આ જીવનમાં જ્યારે આપણે કોઈ પણ ખોટા કામો કરીએ કે કોઈ પાપ કર્મ કરીએ તો એનું ભોગવવું જ પડે. કર્મકાંડમાં પણ એનું કર્મકાંડ કરવાથી પણ બહુ તો તમને સારું કર્મ કર્યા હોય તો પુણ્ય કર્મ કરવાથી તો આપણને અમરાપુરી પામ્યા, અંત 84 માહિર. અમરાપુરી એટલે સ્વર્ગ પામ્યા. અને નહીં તો પછી છેવટે ફરીથી પાછા આવીને 84 લાખ યોનિમાં જન્મ લેવો પડે છે. એટલે કર્મકાંડ પણ સર્વશ્રેષ્ઠ નથી માનવામાં આવતો. અને આપણને ખબર છે કે ભગવદ્ ગીતાના ધ્યાનમાં પણ આ ભક્તિ એ ભગવાન એનું વર્ચસ્વ કર્મકાંડ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ એના કરતા ઉપર આપે છે. અને એની અંદર પણ કર્મકાંડની અંદર પણ અમુક લોકો પાપ કરે તો એમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ ચલો પ્રાયશ્ચિત કરવું. પણ પ્રાયશ્ચિત કરવું પછી પ્રાયશ્ચિત કર્યા પછી ફરીને ફરી પાપ થાય છે અવિદ્યાના કારણે. અને એ મૂળ છે. એ પ્રાયશ્ચિત કર્યા પછી પણ ફરી આપણે એકને એક પાપ કરીએ તો એનું મૂળ હજુ કપાયું નથી, એ મૂળ નષ્ટ નથી થયો. એટલે પ્રાયશ્ચિત અથો કથમ. પ્રાયશ્ચિત કરવાથી શું ફાયદો? મન્ય શૌચ કુંજરમ. આ એક બહુ સરસ પ્રસંગ છે. એની અંદર જે પરીક્ષિત મહારાજ કે છે કે આ પ્રાયશ્ચિત કરવાથી મને એવું નથી લાગતું કે એનો મૂળ જે પાપનો એ કપાય છે. હાથીના સ્નાન બરાબર છે. કારણ કે હાથી જ્યારે બહુ સુંદર સરસ સરોવરની અંદર કે નદીની અંદર સ્નાન કરે છે તો ચકાચક થઈને પછી જેવો બહાર આવે એટલે પહેલું પગલું મૂકે એ માટીમાં, એ જ સૂંઢથી એના પીઠ ઉપર એ જ બધી માટી લથબથ કરી નાખે છે. એટલે હાથીના સ્નાન બરાબર છે પ્રાયશ્ચિત કરવું. એટલે આ બધી વસ્તુ શુદ્ધ ભક્તિનું વર્ચસ્વ છે.
એ આપણને આ અધ્યાયની અંદર આપણને સમજ પડશે. તો ભક્તિ યોગ એક માત્ર એ છે જે આપણને મૂળ જે પાપનું મૂળ છે એ નષ્ટ કરી શકે છે. અને એ જ વસ્તુને સાબિત કરવા સુખદેવ ગોસ્વામીએ આ અજામિલની કથા નું વર્ણન કર્યું છે. અજામિલ એ એક વાસી હતો, કન્યાકુબ્જ નામનું એક શહેર હતું, જે આજની તારીખમાં એને કનોજ કહેવાય છે. હા, અને એના જે માતા પિતાએ બહુ સરસ એને ટ્રેનિંગ આપેલી હતી. એ બ્રાહ્મણ પુત્ર હતો, વેદ આદિ ભણવામાં બહુ નિપુણ હતો, અને બધી જ રીતે બધો બ્રાહ્મણોના જે નિયમ હતો એનું પાલન કરતો હતો. પણ એનું પાછળનું જે એના જે કર્મ એટલા ખરાબ હતા કે આ જે યુવક બ્રાહ્મણ જે અજામિલ હતો એ એક વેશ્યાના ચક્કરમાં પડી ગયો, અને એના સંગથી એ બહુ જ નીચ કામો કરવા લાગ્યો, એકદમ પતિત થઈ ગયો. અને એને બધા જ એના જે વેદો ભણેલો, બ્રાહ્મણના જે બધા ગુણો હતો બધા જ એને ત્યજી દીધા હતા. અને અજામિલે પછી એ વેશ્યા જોડે રહેવા લાગ્યો, અને એને 10 પુત્રો જન્મ થયા એ વેશ્યાથી. અને જે છેલ્લો પુત્રનો જન્મ થયું એનું નામ એને નારાયણ રાખ્યું. અને એ નામ જ્યારે અંતકાળમાં અજામિલ વૃદ્ધ અવસ્થામાં એ પડેલો મૃત્યુ શૈયા ઉપર, ત્યારે આગળ પાછળ કોઈ નહોતું, પણ એને જ્યારે યમદૂતો આવ્યા એને લેવા, એના પાપની ગઠરી એટલી બધી મોટી હતી કે યમદૂતો એને લેવા આવ્યા ત્યારે એ ગભરાઈ ગયો, એને ચીસ પાડી, અને એના ત્યાં નીચે જ ખાટલા પાસે જ એનો નાનું બાળક જેનું નામ નારાયણ પાડેલું હતું, એને એ પુકાર્યો, હે નારાયણ. જેમ કે ઘરની અંદર કોઈ વ્યક્તિ કઈ થયું હોય તો આપણે કેવી રીતે, જેમ કે સ્ટોવ પર આગ લાગી ગઈ હોય કે કઈ એવું બળી ગયું તો આપણે તરત આપણે બૂમ મારીએ, ઘરમાં જે પણ વ્યક્તિ હોય એનું નામ આપણે. તો એને નારાયણ એના પુત્રને પુકાર્યો, અને એ પુત્રને પુકાર્યો હતો એટલે તરત યમદૂતોને સ્ટોપ કરવામાં આવ્યા, યમદૂતોના પર બાધા મૂકી દીધી. તરત 4 વિષ્ણુદૂત આવ્યા, અને વિષ્ણુદૂતો અને યમદૂત વચ્ચે બહુ સરસ સંવાદ થાય છે. બહુ જ સરસ, એટલો સુંદર સંવાદ થાય છે કે એ આપણે આ અધ્યાયની અંદર આપણે ભણીશું. અને પછી એનાથી આપણને ખબર પડશે કે જે કર્મકાંડ કે કર્મ જે છે એના કરતા શુદ્ધ ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે. તો આજનો જે પહેલો શ્લોક છે અજામિલની કથાનો 6 સ્કંદનો પહેલો અધ્યાય અને પહેલો શ્લોક. શ્રી પરીક્ષિત ઉવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવત યથા ક્રમ યોગ પાલધેન બ્રાહ્મણા યદ શ્રુતિ. શ્રી પરીક્ષિત ઉવાચ, પરીક્ષિત મહારાજ બોલ્યા. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી પાસે બેસીને ભાગવત કથાનું શ્રવણ પાન કરી રહ્યા છે. તો નિર્વિત્ર માર્ગેણ કથિત અદૌ ભાગવત યથા ક્રમ યોગ પાલબ્ધેન બ્રહ્મણ યદ શ્રુતિ. અર્થાત મહારાજ પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે બીજા સ્કંદની અંદર તમે નિવૃત્તિ માર્ગ વિશે, મુક્તિ વિશે તમે વર્ણન કર્યું છે, અને જે લોકો એ નિવૃત્તિ માર્ગ નું પાલન કરે છે એ લોકો કમસે કમ સ્વર્ગીય લોક માં એ લોકોને પ્રવેશ મળશે. જેમ કે સર્વશ્રેષ્ઠ સ્વર્ગીય લોક બ્રહ્મલોક છે. 6 સ્વર્ગલોક છે, 6 અલગ અલગ પ્રકારના સ્વર્ગ છે. ભૂર ભુવ સ્વ તપ જન મહર, ભૂર સ્વ જનર મહર તપ અને સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક, એનો બ્રહ્મલોક પણ કહેવાય છે. અને ત્યાંથી પછી મહાપ્રલય આવે ત્યારે બ્રહ્મલોકની અંદર જે લોકો હોય છે, બ્રહ્માજી સહિત જે બધા બ્રહ્મલોકના નિવાસી હોય છે, સત્યલોકના, બધાને વૈકુંઠ પદ મળી જાય છે મહાપ્રલયના અંતમાં. પણ બીજા બધા જે સ્વર્ગીય લોક છે ને એના બધા જીવોને ફરીથી પાછા આવવું પડે છે.
પણ માત્ર જે લોકોએ બ્રહ્મ બને એના માટે બહુ જ ઉચ્ચ કોટીનું તપસ્યા અને ઉચ્ચ કોટીનું એનું પુણ્ય જોઈએ કે બ્રહ્મલોકની અંદર જન્મ લેવા. તો એ જ પ્રમાણે પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે બીજા સ્કંદમાં તમે સુખદેવ ગોસ્વામી તમે એનું વર્ણન કરેલું કે અપવર્ગની અંદર નિવૃત્તિ માર્ગથી જે લોકો બહુ જ પુણ્યશાળી વ્યક્તિ હોય છે બ્રહ્મલોકની અંદર પ્રવેશ મળે છે અને એ લોકો પછી જયારે મહાપ્રલય આવે છે અને જયારે બધું જ વિનાશ થઈ જાય છે ત્યારે પછી એ બ્રહ્મલોકના જેટલા નિવાસીઓ છે બ્રહ્માજી સહિત એ લોકોને વૈકુંઠ પદ મળે છે. અને જે જન્મ મરણનું જે બંધન જે છે એ ક્ષય થઈ જાય છે, એ સ્ટોપ થઈ જાય છે. તો પરીક્ષિત મહારાજ એક વૈષ્ણવ છે. પ્રભુપાદ લખે છે કે એમને આ વર્ણન સાંભળ્યું હતું આ 5મા સ્કંદની અંદર અલગ અલગ નાના પ્રકાર જે સુખદેવ ગોસ્વામીએ નરકોનું વર્ણન કર્યું હતું. અલગ અલગ નરકોનું વર્ણન કર્યું છે 5મા સ્કંદની અંદર. અને માયા થી જીવ છૂટી નથી શકતો. માયા દુરત્યા ભગવાન કૃષ્ણ કહે છે કે ભગવદ ગીતામાં કે મારી માયા છે એ દુરત્ય છે, એને પાર કરવું બહુ જ કઠિન છે. મામ જે મારું જે આશ્રય લે છે તે માયા તરંતી તે જે મારો આશ્રય લે છે એ માયાને તરી શકે છે. એટલા માટે એ પરીક્ષિત મહારાજ યાદ કરીને એ એમના ગુરુજીને એમને ગુરુ તરીકે માને છે સુખદેવ ગોસ્વામીને નિવૃત્ત માર્ગ કે જે નિવૃત્તિ માર્ગ કે મુક્તિનો જે માર્ગ જે છે એના વિશેની ચર્ચા થઈ છે એમને યાદ આવે છે. આ જે બીજા સ્કંદમાં એમનું વર્ણન કર્યું છે. અને અંતકાળે જે કોઈ સુખદેવ ગોસ્વામી જેવા ભાગ્યશાળી હોય અને જે પરીક્ષિત મહારાજ જેવા ભાગ્યશાળી હોય અને સુખદેવ ગોસ્વામી જેવા ગુરુ મળે એ બહુ જ ભાગ્યશાળી કહેવાય, કારણ કે એમના માટે મુક્તિ નિશ્ચિત થઈ ગઈ છે. અને સુખદેવ ગોસ્વામી એ આ અલગ અલગ જે પ્રશ્ન પૂછે છે એ બહુ જ એમને બહુ જ ગમ્યું. અને પ્રશ્ન પૂછવા એટલે ખાલી ટાઈમ પાસ કરવા માટે નહીં પૂછવા. હવે જોયું છે મંદિરોમાં પણ જયારે પ્રવચનો ને બધું થાય કે કોઈ મહંત કે કોઈ સારું સાધુ આવે તો એવા સારા પ્રશ્ન પૂછવા જોઈએ જેથી લોકોનું હિત કલ્યાણ થાય, બીજા બધાને પણ એનો ફાયદો થવો જોઈએ. જસ્ટ પોતાના કે મને થોડું આવડે છે કે મેં થોડું શાસ્ત્ર સાંભળ્યું છે અને પછી એના પર ખાલી પોતાનું વર્ચસ્વ બતાવવા માટે કોઈ પ્રશ્ન પૂછવું કે હું પણ એક જ્ઞાની છું. ઘણા લોકો એવું કરતા હોય છે. મેં જોયું છે કે ખાસ કરીને રવિવારના જે ક્લાસની અંદર અમુક લોકો એવા પ્રશ્ન કરતા હોય છે જેનો કોઈ અર્થ નથી હોતો, જેનો કોઈ સંબંધ પણ નથી હોતો ટોપિક જોડે જેની ચર્ચા થઈ છે. એટલે પરીક્ષિત મહારાજ જે પ્રશ્નો પૂછે છે જેથી સુખદેવ ગોસ્વામી બહુ જ પ્રસન્ન થાય છે, કારણ કે એ બધું જ બધાના હિત કલ્યાણ માટે છે. 60,000 ઋષિગણ પણ બેઠેલા છે અને એ લોકો બધાને પણ એ પ્રશ્ન નો લાવો મળ્યો, તેથી જે લોકોને જે સુખદેવ ગોસ્વામી જેવા ગુરુનો એમને જે જવાબ આપ્યો છે એનો લાવો મળે. અને પૂછે છે બીજા સ્કંદમાં કે વર્યાન એષ તે પ્રશ્ન કૃતો લોકમ તમ રૂપ આત્મવિદ સમત્ત પુંસામ શ્રોતવ્ય આદિશુ ય પરઃ. હે રાજા, તમે જે પ્રશ્નો બધા પૂછો છો મને એ બહુ જ વંદનીય છે. એ બહુ જ જય એ તમારા પ્રશ્નોનો જયકાર થાય, કારણ કે એ બધા જ માટે હિતકારી છે. બધા જ લોકોને એનો લાવો અને એને હિત મળશે. અને તમે જે બધા પ્રશ્નો પૂછો છો એ ખરેખર સાંભળવા જેવું છે એ તમારા પ્રશ્નોનો અને જે ઉત્તરો જે છે. એટલા માટે પરીક્ષિત મહારાજ બહુ જ આશ્ચર્ય પામી અને બધા જીવોનું કલ્યાણ થઈ એ પ્રમાણે એમને પણ એવી જ પ્રેરણા આવતી હતી, જેથી એમને એ આશ્ચર્ય થઈ કે ભક્તિ જે મુક્તિ જે છે અને જે ભક્તિ છે, કેટલાય લોકો અહીંયા આગળ આ જડ જગતની અંદર દુખી છે, પીડિત છે, જેને આપણે મિઝરીઝ કહીએ, અલગ અલગ નાના પ્રકારના દુઃખ ઝેલી રહ્યા છે. પણ એ માત્ર એ ભક્તિ કરવાથી એ પરમનન્ટ સોલ્યુશન એને મળશે. એટલે આ જ પહેલો શ્લોકની અંદર આનું વર્ણન આવી રીતના કરવામાં આવ્યું છે.
બીજો શ્લોક કે પ્રવૃત્તિ લક્ષણાશ્ચૈવ ત્રૈગુણયા વિષયો મુને યો વસવ અલિના પ્રકૃતે ગુણ સર્ગ પુનઃ પુનઃ. અર્થાત હે સુખદેવ ગોસ્વામી, જે વ્યક્તિ, જે જીવ આ ત્રણ ગુણોના ડિઝીઝ થી, ત્રણ ગુણોના રોગથી આ ભૌતિક જગતમાં આ જે વિરક્ત થઈ જાય છે કે બચી જાય છે, એને નાના પ્રકારના શરીરોની પ્રાપ્તિ થાય છે, જેની અંદર એ કોઈક વાર સુખી થાય છે અને કોઈક વાર દુઃખી થાય છે. અને શરીર પ્રમાણે આપણને એ ખબર પડે છે કે અલગ અલગ એની વૃત્તિઓ શું છે પાછલા કર્મોની. અને એ જ વૃત્તિઓના જ્યારે એ વૃત્તિઓથી એનું આ જીવન જીવી રહ્યો છે અને એને પ્રવૃત્તિ માર્ગ કહેવાય. એટલે પ્રવૃત્તિ માર્ગ એને કહેવાય કે ભાઈ પોતાનો કર્મના ફળના અનુસારે લોકો પોતપોતાનું જીવન જીવી રહ્યા છે, એને પ્રવૃત્તિ માર્ગ. પણ એ પ્રવૃત્તિ માર્ગથી ધીરે ધીરે એ કર્મયોગ કરીને એને પુણ્ય પદ મળે છે અને એ સ્વર્ગીય લોક પ્રાપ્ત કરી શકે છે. અને એ તમે ત્રીજા સ્કંદની અંદર તમે ઓલરેડી તમે એનું વર્ણન કર્યું છે. ભગવદ ગીતામાં પણ એક બહુ સરસ શ્લોક છે, યાંતિ દેવ વૃતા દેવાન પિતૃન યાંતિ પિતૃવૃતઃ ભૂતાની યાંતિ ભૂતેજ્ય યાંતિ મદ યાજીનો અપીમાં. જે લોકો કોઈ દેવી દેવતાઓને ભજશે તો એ લોકો દેવી દેવતાઓના લોકની અંદર એ લોકોને જન્મ મળશે. જે લોકો ભૂત પ્રેતને ભજશે એ લોકો ભૂત પ્રેત જ્યાં રહે છે એ લોકો નિવાસ એ લોકોને ત્યાં મળશે. જે લોકો પિતૃઓને ભજશે તો જ્યાં પિતૃઓ નિવાસ કરે છે એ લોકોને ત્યાં આગળ નિવાસ મળશે. અને જે લોકો મને ભજે છે, કૃષ્ણ કે છે, તો એ લોકો મારી પાસે આવશે, સદૈવ મારી પાસે રહેશે. એટલે શુદ્ધ ભક્તિ એ જ આપણને કૃષ્ણ પાસે લઈ જશે. બ્રહ્માંડ ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ. ચૈતન્ય ચરિતામૃતમાં એમ કહેવામાં આવે છે, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે એ જ પ્રમાણે બ્રહ્માંડની અંદર જીવ ભટકી રહ્યો છે. કોઈ વાર સારા કામ કરી, પુણ્ય કામ કરીને સ્વર્ગીય લોકમાં જાય છે, પણ પછી ફરીથી પાછો આવે છે, અંતે 84 માહિરે. તો બ્રહ્માંડ ભરવે પછી પાછો અહીંયા આગળ કેવો સંગ મળે, કુસંગ મળે તો પછી એને પાપ કર્મ વધી જાય તો અંતકાળે એને પછી નારકીય લોકમાં જવું પડે, નરકોની અંદર એને નિવાસ કરવો પડે, પછી નરકની અંદર એની યાતના પૂરી થાય એટલે પછી પાછો આ પૃથ્વી પર આવે. એટલે બ્રહ્માંડ ભ્રમિતે ઉપર નીચે અને પછી વચ્ચે પૃથ્વી પર આવી રહ્યો છે. કોનો ભાગ્યવાન જીવ, એ જીવ ભાગ્યશાળી છે. ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ. ગુરુ અને કૃષ્ણની કૃપાથી એને ભક્તિની નું બીજ નું રોપણ થાય છે એના હૃદયની અંદર. અને ભક્તિની લતા એ ભક્તિની લતા ગુરુ અને કૃષ્ણની કૃપાથી એ ઉગે છે હૃદયની અંદર. અને એ એવી ભક્તિ, એવી શુદ્ધ ભક્તિ જેની થઈ જાય, એ લતા એ એક બહુ જ વિશાળ અને બહુ જ બળશાળી એક વૃક્ષ બની જાય છે, જે તમને સીધું ગોલોક સુધી લઈ જાય છે. એટલે પરીક્ષિત મહારાજ એ જ પ્રમાણે આવા પ્રશ્નો કરી અને એ જે પહેલાના સ્કંદોમાં જે એમને સાંભળ્યું હતું પ્રવૃત્ત માર્ગ વિશે, એ કહે કે મેં તો એ સાંભળી લીધું છે, એટલે અત્યારે હવે તમે મને આગળ કહો, આગળ શું શ્રેષ્ઠ છે. તો સુખદેવ ગોસ્વામી કે છે, અધર્મ લક્ષણ નાના નરકાશ્ચાનુ વર્ણિતઃ મન્વંતરશ્ચ વ્યાખ્યતા અધ્યાય સ્વયં ભુવો યતઃ. અર્થાત અધર્મ લક્ષણ નાના નરકાશ્ચાનુ અનુવર્તિતઃ મન્વંતરશ્ચ વ્યાખ્યાત અધ્યાય સ્વયં ભુવો યતઃ. તમે એ પણ વર્ણન કર્યું, યાદ કરીને પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી પાદને કે છે
કે 5મા સ્કંદના અંતમાં કે નાના પ્રકારના જે જે નારકીય લોક જે છે એ લોકોના વિકર્મથી, પાપ કર્મથી એ લોકોને એનું એ કરવાથી એ લોકોને નર્કની યાતના ભોગવવી પડે છે. અને 4થા સ્કંદમાં પણ તમે પહેલો જે મન્વંતર હતો, આ જે સ્વયંભૂ મનુ હતો, જે બ્રહ્માજીનો પહેલો પુત્ર હતો, એનું પણ તમે વર્ણન કર્યું. એટલે આ બધી વસ્તુ એ યાદ કરે છે. એટલે જ્યારે કોઈ શિષ્ય કે કોઈ ઇન્ટરેસ્ટ બતાવતો હોય સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર, આધ્યાત્મિક જીવનમાં, તો એનો ખાસ કરીને જે વ્યક્તા હોય છે એને બહુ ખૂબ આનંદ આવે. કારણ કે ઘણી વાર શું છે કે વ્યક્તા બોલે પણ એક કાનની અંદરથી અંદર જ્યારે બીજા કાનમાંથી બહાર જતું રહે. લોકોને યાદ નથી રહેતું કે કોઈ એટલું ઇન્ટરેસ્ટ નથી બતાવતા. હા, પણ પરીક્ષિત મહારાજનું અહીંયા એ લક્ષણ એ છે કે એ બધું જે સાંભળેલું છે પહેલા પૂર્વજ જે સ્કંદોની અંદર, એને યાદ કરે છે. એટલા માટે એ બહુ જ પ્રસન્ન થાય છે ગુરુદેવ સુખદેવ ગોસ્વામી. અને યાદ કરવાથી એનું લેસન પાકું થાય છે અને ગુરુજી પણ પ્રસન્ન થાય છે. પછી 4થો અને 5મા શ્લોકની અંદર એ યાદ કરે છે પાછા પરીક્ષિત મહારાજ કે પ્રિયો વત્તોનુપાદરો વંશસ્તરિતાની ચ દ્વીપ વર્ષ સમુદ્રધી નદી ઉદ્યાન વનસ્પતિમ ધરમંડલ સંસ્થાનામ ભાગલક્ષણ માનતઃ જ્યોતિષામ વિવરણમ ચ યથેદમ અસૃજદ વિભુઃ. અર્થાત હે પ્રભુ, હે સુખદેવ ગોસ્વામી પાદ, તમે મને ઘણા બધા રાજાઓ અને એ લોકોનું જે વંશ છે એના વિશે તમે વર્ણન કર્યું. પ્રિયવ્રત મહારાજ, ઉત્તાનપાદ મહારાજ, એનું વર્ણન કર્યું. અને જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમને કેવી રીતના આ સર્જન કર્યું, આ પૃથ્વીનું, આ જળ જગતનું, અને નાના પ્રકારના જે બધા સ્વર્ગીય લોક, નરકીય લોક, આ સમુદ્ર છે, પૃથ્વી છે, પહાડો છે, નદીઓ છે, ઉપવનો છે, ઝાડો છે, આ નાના પ્રકારની જે સૃષ્ટિની અંદર જે બધી અલગ અલગ વસ્તુની જરૂરત છે એ બધું તમે વર્ણન કર્યું. અને આ બધાનો વિભાગ જે છે એ પૃથ્વી અને જે ઉપર જે સૂર્ય લોક, સૂર્ય, ચંદ્ર, તારાઓ છે એનું પણ તમે, અને સ્વર્ગીય લોકનું વર્ણન કર્યું, અને નરકીય લોકનું પણ તમે વર્ણન કર્યું. અને તમે બહુ જ સરસ રીતે આ બધા લોકોનું તમે વર્ણન કર્યું છે. એમ કરીને પરીક્ષિત મહારાજ યાદ કરે છે સુખદેવ ગોસ્વામી ને. કારણ કે સુખદેવ ગોસ્વામી ઘણી વાર એમ કહીએ કે જયારે ભગવાનની ભક્તિમાં કોઈ લીન થઈ જાય અને જે કથા પણ કરતો હોય ને, તો એ સમાધિમાં લાગી જાય. તો ઘણી વાર સમાધિમાં જે વ્યક્તિ લાગેલું હોય ને, તો જયારે સામેવાળી વ્યક્તિ કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ વસ્તુ માં ઇન્ટરેસ્ટ બતાવતો હોય, તો જેથી પછી કથા આગળ ચાલુ રહે, નહીં તો કથા ત્યારે ત્યાં જ સ્થિત થઈ જાય. એક દિવસ એવું થયું હતું, બહુ હસવું આવે છે મને. આપણા શિકાગો મંદિરમાં હું ગયેલો, તો ભાગવત ક્લાસ સવારે 8 વાગે હોય. તો ભાગવત ક્લાસના અંદર વીકડે હતો, મંડે થ્રુ ફ્રાઈડે ની વચનો કોઈ દિવસ હતો. એટલે કોઈ વધારે કોઈ ભક્તો નહીં, ખાલી મંદિરના જે 6-7 લોકો હતા એ હતા. એટલે આપણા ચંદ્રમૌલી મહારાજ, તમે લોકો ઓળખતા હશો, એ આપણે પેલા શિકાગો મંદિરમાં જ રહેતા હતા. તો એમને ભાગવત નો ક્લાસ આપવાની એમની વારી હતી. તો એ ક્લાસ આપતા હતા. એ ક્લાસ આપતા આપતા ચંદ્રમૌલી મહારાજ વ્યાસપીઠ ઉપર સુઈ ગયા. બધા હવે એકબીજાના મોઢા જોઈએ, જે અમે 6-7 લોકો હતા. પછી ધીમે ધીમે શું કર્યું, બધા હરે કૃષ્ણ મહામંત્ર જપવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે. એટલે ચંદ્રમૌલી મહારાજની સમાધિ તૂટી ગઈ અને પછી કથા ચાલુ થઈ ગઈ. આ તો જો કે પરિહાસ્ય જે પ્રેક્ટિકલ થયેલું એ હું તમને કહું છું. પણ ટૂંકમાં જયારે વ્યક્તા બોલતો હોય, પછી એટલા માટે પ્રભુપાદે બહુ સરસ પ્રથા છે કે અંતમાં પ્રશ્ન ઉત્તર કરવા જોઈએ. હા, સારા પ્રશ્ન ઉત્તરથી
વિકાસ થાય, વૃદ્ધિ થાય આપણા સ્પિરિચ્યુઅલ લાઈફની. બાકી એક જણ ખાલી બોલતો રહે અને પછી અંતમાં જ્યારે પ્રવચન પતે ત્યારે પછી બધા ખાલી પ્રસાદ માટે જ ભાગે. ઘણી વાર જયારે પ્રવચન પતી જાય છે ત્યારે બહુ ઓછા લોકો છે જે લોકો 2-4 જણ લોકો પ્રશ્ન પૂછતા, બાકી બધા લાઈન લગાડવા તૈયાર થઈ જાય છે. એવું નહીં કરવું જોઈએ. સ્પિરિચ્યુઅલ લાઈફમાં ઇન્ટરેસ્ટ બતાવવા જોઈએ, જે પ્રમાણે આ પરીક્ષિત મહારાજના ચરિત્રની અંદર જે ઇન્ટરેસ્ટ છે એમને, એ પ્રમાણે, જેથી એમને પણ પ્રોત્સાહન મળે છે. સુખદેવ ગોસ્વામીને આગળ પછી કે છે પરીક્ષિત મહારાજ કે આધુનેહ મહાભાગ યથૈવ નરકાન નરઃ નાનોગ્રહયતાનાન્યેયાત તન્મે વ્યાખ્યાતમ અર્હસી. અધુનેહ મહાભાગ યથૈવ નરકાન નરઃ નાનોગ્રહયતનાન નેયાત તન્મે વ્યાખ્યાતુમ અર્હસી. હે સુખદેવ ગોસ્વામી, તમે બહુ જ ભાગ્યશાળી છો, પરીક્ષિત મહારાજ કે છે. અને તમે ભાગ્યશાળી એટલા માટે કે તમારી પાસે ભગ છે. ઘણી વાર કોઈ શુદ્ધ વૈષ્ણવ અને એને પણ ભગવાન તરીકે સંબોધિત કરવામાં આવે છે, જેમ નારદજીને પણ ભગવાન, શિવજીને પણ ભગવાન તરીકે સંબોધિત, કારણ કે એમની પાસે ભગ એટલે ઓપ્યુલન્સ ઇંગ્લિશમાં, બધા જ વૈભવ છે, કારણ કે એમની પાસે કૃષ્ણ છે. અને કૃષ્ણ પાસે બધું છે. જેની પાસે કૃષ્ણ હોય એની પાસે બધું જ હોય. એ જ પ્રમાણે અહીંયા આગળ એને સુખદેવ ગોસ્વામીને સંબોધિત કરે છે કે તમારી પાસે ભગ છે, તમે બહુ જ ભાગ્યશાળી છો કે તમારી પાસે સાક્ષાત કૃષ્ણની લીલા, કૃષ્ણની કથા. એટલા માટે હવે તમે મને કૃપા કરી ને તમે મને આગળ કહો કે આજે જે મનુષ્ય જે છે કેવી રીતના નારકીય લોકથી બચી શકે, નરકની યાતનાથી એ કેવી રીતના બચી શકે, અને કેવી રીતના ઘોર જે દુઃખ છે એનું નિવારણ કેવી રીતના થઈ શકે. કેટલા સરસ પ્રશ્ન પૂછે છે લોકના હિત માટે, કે કેવી રીતના. એટલે સુખદેવ ગોસ્વામીએ આ સૃષ્ટિ કેવી રીતના થઈ એનું બધું વર્ણન કર્યું. 1 થી 5 સ્કંદની અંદર, બીજા સ્કંદ અને 5મા સ્કંદમાં અલગ અલગ જે સ્વર્ગીય લોક છે, નારકીય લોક છે, એનું વર્ણન કર્યું. અને નરકની અંદર વર્ણન, એટલું ભયાનક વર્ણન છે 5મા સ્કંદમાં, તો જેથી એ બધું એમને યાદ આવે છે પરીક્ષિત મહારાજને, તો કેવી રીતના બચી શકાય નરકની યાતનાથી. જ્યારે આપણે આવું કંઈ સાંભળીએ ત્યારે એનું નિવારણ કરવું જોઈએ. જેમ કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, વસ્તુ કોઈ ઘરમાં ફૂટી હોય કે કોઈ માંદું પડ્યું હોય, તો તમે જો એનું નિવારણ ના કરો તો પછી એ વસ્તુ વધારે ને વધારે ખરાબ થાય. આપણો રોગ કોઈ થયો હોય તો એનો ઉપચાર ના કરીએ તો પછી આપણી હેલ્થ જે છે, આપણી તબિયત છે, એ વધારે ખરાબ થઈ જાય. એ જ પ્રમાણે અહીંયા પરીક્ષિત મહારાજ પૂછે છે કે કેવી રીતના આ નારકીય લોકથી બચી શકાય. એટલે પછી આગલા શ્લોકની અંદર સુખદેવ ગોસ્વામી બોલ્યા, શ્રી સુખ ઉવાચ ના ચેત ઇહૈવ પચિતં યથાત્મ હસઃ કૃત્યસ્ય કુર્યાન મન ઉક્ત પાણિભિઃ ધ્રુવં સવૈય પ્રેત્ય નરકાન ઉપૈતિ ये कीर्तिता मे भवतस्तिग्म यातनः. श्री शुक उवाच न चेत् इहैवापचितं यथा हसः कृतस्य कुर्यान् मन उक्ताः पाणिभिः ध्रुवं स वै प्रेत्य नरकम् उपैति ये कीर्तिता मे भवतस्तिग्म यातनाः. अर्थात सुखदेव गोस्वामी बोलिया, हे राजा, મૃત્યુ પહેલા જે કોઈએ પાપ કર્મ કર્યા હશે, અને જે કોઈ એ પાપ કર્મ જેને કરેલું હોય આ જીવનની અંદર, મનથી, વાચાથી, શબ્દોથી
કે શરીરથી અને જો એનો આપણે કાઉન્ટરેક્ટ ના કરીએ, એનો ઉપચાર ના કરીએ, આખા જીવનમાં જે આપણે પાપો કર્યા હોય એ પાપોનો જો આપણે ઉપચાર ના કરીએ, પ્રાયશ્ચિત કરવાથી અને મનુસંહિતાની અંદર કેવી રીતના પ્રાયશ્ચિત કરવું, મનુષ્યને કેવી રીતના જીવવું જોઈએ પોતાનું જીવન, એ મનુસંહિતા કરીને એક શાસ્ત્ર છે. એની અંદર એક માર્ગદર્શન રૂપી આ શાસ્ત્ર મનુષ્યોએ કેવી રીતના જીવન જીવવું જોઈએ. તો કોઈએ જો પાપ કર્યો હોય તો એને પછી એને પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઘણીવાર આપણે સાંભળીએ ને કે ભૂલથી આપણાથી અમુક વસ્તુ થઈ જાય તો આપણે શું કરવું જોઈએ? કોઈ બ્રાહ્મણ નો આપણો અપરાધ થઈ જાય તો બ્રાહ્મણ પાસે માફી માંગવી જોઈએ કે બ્રાહ્મણને કોઈ પુરસ્કાર આપવું જોઈએ. એવી ઘણી બધી વસ્તુ નાનપણમાં પણ આપણે સાંભળી લીધી કે ભૂલથી કોઈ આપણે બિલાડીને મારી નાખીએ તો બિલાડીને આપણે નાની સોનાની બિલાડી બનાવી ને બ્રાહ્મણોને આપવી જોઈએ, નહીં તો આપણને બહુ મોટો પાપ લાગે. એટલે વેદોની અંદર એવા બધા કેટલા બધા ગ્રંથો છે એ જે બધા ઉપચારો, પ્રાયશ્ચિત માટેના ઉપચારો હોય છે. તો એ જ પ્રમાણે સુખદેવ ગોસ્વામી કહે છે કે જે લોકોએ પાપ કર્યા હોય એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, જેમ કે મનુ સંહિતાની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજા ધર્મશાસ્ત્રોની સહાયતા કરી અને એ પ્રમાણે આપણે એનું માર્ગદર્શન લેવું જોઈએ. અને તો પછી એ જરૂર એ નરકની યાતનાથી એ બચી જશે. અને મેં જે પ્રમાણે જે નરકનું વર્ણન કર્યું હતું એવા નરકીય લોકથી એ બચી જશે. એટલે આ એમનો પ્રશ્ન હતો. તો અહીંયા આગળ હું વિરામ આપું છું. આજે છેલ્લો જે શ્લોક હતો આજનો એ છઠ્ઠા સ્કંદનો 1લો અધ્યાય અને 7મો શ્લોક આપણે આવતા સોમવારે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું. અને પછી હવે કોઈને કોઈ પ્રશ્ન હોય કે કોઈને કંઈ પૂછવું હોય કે તો પ્લીઝ તમે પૂછી શકો છો. હરે કૃષ્ણ.